જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાનનું પ્રથમ સત્રનું પ્રશ્ન પેપર જેનું આપણે સોલ્યુશન જોવાના છીએ। જેમાં પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। આપણે પહેલો પ્રશ્ન શેનો હશે પરીક્ષામાં? વિકલ્પોનો। કેટલા પ્રશ્નો પૂછાય? 8 પ્રશ્નો પૂછાય છે, જેના માર્ક્સ કેટલા હોય? 8 માર્ક્સ હોય છે। तो જોઈશું પહેલો પ્રશ્ન, 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિનો ઉદય થયો હતો? તો અહીંયા આગળ 4 ઓપ્શન આપેલા છે, તો જવાબ આવશે સામંતશાહી। કઈ શક્તિનો ઉદય થયો હતો? સામંતશાહી શક્તિનો ઉદય થયો હતો। ત્યારબાદ જોઈશું બાળકો હવે આપણે આગળ બીજા નંબરનો વિકલ્પ, દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી? દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી? તો આપણને 4 ઓપ્શન આપેલા છે, તો સાચો જવાબ આવશે બાબર। દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના બાબરે કરી હતી। ત્યારબાદ જોઈશું બાળકો હવે આપણે આગળ ત્રીજા નંબરનો વિકલ્પ, બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો? અકબરે, જહાંગીરે, શાહજહાએ કે ઔરંગઝેબે? તો અકબરે। બુલંદ દરવાજો અકબરે બનાવડાવ્યો હતો। ત્યારબાદ જોઈશું કે આપણે આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4। કયો પ્રશ્ન જોઈશું? પ્રશ્ન નંબર 4 જોઈશું, ઓડિશામાં કયું સૂર્ય મંદિર આવેલું છે? એ ખજુરાહોનું, બી કોણાર્કનું, સી પટ્ટદકલનું, ડી થંજાવુરનું? તો ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે। ત્યારબાદ જોઈશું આપણે આગળ 5મા નંબરનો વિકલ્પ, પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? પૃથ્વીની સપાટીનું જે ઉપલું સ્તર આવેલું એને શું કહેવાય? તો આપણે ભૂકવચ કહીશું। શું કહીશું એને? ભૂકવચ કહીશું। ત્યારબાદ જોઈશું આપણે આગળ 6થા નંબરનું, કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? કયા માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ? તો વાતાવરણના। કયા માધ્યમથી? વાતાવરણના। ત્યારબાદ જોઈશું આપણે આગળ 7મા નંબરનો વિકલ્પ, ભારતમાં પશ્મિનો બકરી ક્યાં જોવા મળે છે? ભારતમાં પશ્મિનો બકરી ક્યાં જોવા મળે? તો કાશ્મીરમાં જોવા મળે છે। ત્યારબાદ જોઈશું આપણે 8મો વિકલ્પ, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું? તો શું જવાબ આવશે? ભારતનું। જોઈશું આપણે આગળનો પ્રશ્ન 1બ, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી પૂરો। 8 ખાલી જગ્યાઓ પરીક્ષામાં પૂછાશે। કેટલા માર્ક્સની? 8 માર્ક્સની। જેમાં પહેલું, રાણી ખાલી જગ્યાએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી। બરોબર, પાટણમાં જે વિશ્વ પ્રસિદ્ધ વાવ રહી એ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ બંધાવી હતી। ત્યારબાદ જોઈશું આપણે આગળ બીજું, કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે ખાલી જગ્યા નામનું નગર વસાવ્યું હતું। કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નગર વસાવ્યું હતું? તો નાગલપુર। કયું નગર વસાવ્યું હતું? નાગલપુર નગર વસાવ્યું હતું। ત્યારબાદ જોઈશું આપણે આગળ ત્રીજા નંબરની ખાલી જગ્યા, શિવાજીનો જન્મ ખાલી જગ્યાના કિલ્લામાં થયો હતો। શિવાજીનો જન્મ ખાલી જગ્યાના કિલ્લામાં હતો। કયા કિલ્લામાં? શિવનેરી કિલ્લામાં શિવાજીનો જન્મ થયો હતો। ત્યારબાદ જોઈશું આપણે આગળ ચોથા નંબરની ખાલી જગ્યા, રાજરાજેશ્વર મંદિર ખાલી જગ્યામાં આવેલું છે। રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું? તો તાંજોરમાં આવેલું છે। ત્યારબાદ જોઈશું 5મા નંબરની ખાલી જગ્યા, ભૂગર્ભને ખાલી જગ્યા કહેવામાં આવે છે। ભૂગર્ભને શું કહેવાય? તો નીફે। શું જવાબ આવશે? નીફે। ત્યારબાદ જોઈશું આપણે આગળ 6થા નંબરની ખાલી જગ્યા, સૂર્ય અને ચંદ્રના ખાલી જગ્યાના કારણે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે। તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે સમુદ્રમાં શું આવે છે? ભરતી અને ઓટ આવે છે। ત્યારબાદ જોઈશું આપણે આગળ 7મા નંબરની ખાલી જગ્યા, લૂ અને શીત લહેર એ ખાલી જગ્યા પવનો છે। લૂ અને શીત લહેર એ કેવા પવનો છે? તો સ્થાનિક પવનો છે। ત્યારબાદ જોઈશું આપણે આગળ છેલ્લા નંબરની ખાલી જગ્યા 8મી ખાલી જગ્યા એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે। દેશની સૌથી નાની પંચાયત કઈ? તો ગ્રામ પંચાયત।
હવે જોઈશું આપણે આગળનો પ્રશ્ન 2 જેમાં આપણને નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. આપણને આગળનો કયો પ્રશ્ન પૂછવામાં આવશે પરીક્ષામાં? ખરા ખોટા. કેટલા પૂછાશે? 8 વિધાનો, જે 8 ગુણના હશે. એમાં પહેલું, કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા. કર્ણદેવ જે રહ્યા વાઘેલા વંશના પ્રથમ શાસક હતા, તો શું આવશે? ખોટું. કર્ણદેવ જે હતા એ વાઘેલા વંશના છેલ્લા શાસક હતા. ત્યારબાદ જોઈશું બીજા નંબરનું, જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ, તો શું આવશે? સાચું. ખલજી વંશની શરૂઆત કોનાથી થઈ હતી? જલાલુદ્દીન ખલજીથી. ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનું, શાહજહાં કલા સ્થાપત્યનો ચાહક હતો, તો શું આવશે? સાચું. શાહજહાં જે હતો એ કલા સ્થાપત્યનો શું હતો? ચાહક હતો. ત્યારબાદ જોઈશું આપણે હવે ચોથા નંબરનું, ઉપરકોટનો કિલ્લો વેરાવળ શહેરમાં આવેલો છે, તો શું આવશે? ખોટું. તો તમારે કોમેન્ટમાં લખવાનું છે કે ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે, એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. ત્યારબાદ જોઈશું આપણે હવે પાંચમા નંબરનું, ભૂકંપની આગાહી કરી શકાય છે, તો શું આવે? ખોટું. આપણે વાવાઝોડાની, વરસાદની એ બધી આગાહી કરી શકીએ, પણ ભૂકંપની આગાહી કરી શકાય નહીં. ત્યારબાદ જોઈશું છઠ્ઠા નંબરનું, અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે, તો સાચું. અમાસના અને પૂનમના દિવસે સમુદ્રમાં શું આવે છે? મોટી ભરતી, તો શું આવશે? સાચું આવશે. ત્યારબાદ જોઈશું આપણે આગળ સાતમા નંબરની ખરા ખોટા, ભારત મોસમી પવનોનો દેશ કહેવાય છે, તો શું આવશે? સાચું. ભારત કયો દેશ છે? મોસમી પવનોનો દેશ છે. ત્યારબાદ આઠમા નંબરનું, સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક, તો શું આવશે? સાચું. હવે જોઈશું આપણે આગળનો પ્રશ્ન 2 નીચેના વિધાનોના કારણો આપો. આપણને આગળ કેટલાક વિધાનો આપ્યા છે, એને આપણે કારણો આપવાના છે. 4 માંથી ગમે તે 3 લખવાના છે. તમને પરીક્ષામાં 4 વિધાનો આપેલા હશે, કારણો આપેલા હશે. એ 4 માંથી તમને જે આવડતા હોય ફક્ત એ 3 જ લખવાના છે. જેના કેટલા ગુણ છે? 2. એક કારણનું 2 ગુણ મળશે, સાચો પડશે તો. જેમાં પહેલું, મિનળ દેવી આદર્શ રાજમાતા હતા, એ આપણે જોવાનું છે. તો એમાં જવાબ આવશે, રાજમાતા મિનળ દેવી પ્રજા વત્સલ હતા, તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. પ્રજાના કામો કરવા માટે શું હતા? હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનું યાત્રાવરો નાબૂદ કરાવ્યું. સોમનાથ જવા માટે તમારે યાત્રાવરો આપવો પડતો, એ એમને નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. ત્યારબાદ જોઈશું બીજા નંબરનું, કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા કહેવામાં આવે છે. કોણાર્કના સૂર્ય મંદિરને શું કહેવામાં આવે છે? કાળા પેગોડા. એ આપણે કારણ જોવાનું છે. તો એમાં જવાબ આવશે, કોણાર્કનું સૂર્ય મંદિર નું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયેલું હોવાથી કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા કહેવામાં આવે છે. કોણાર્કનું જે સૂર્ય મંદિર રહ્યું એ શેનું બનેલું હતું? કાળા પથ્થરોનું બનેલું હતું. માટે એને શું કહેવાય છે? કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનું, બાળ મજૂરી અટકાવવી જોઈએ. તો એનો જવાબ આવશે, બાળ મજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળ મજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળ મજૂરી જે રહી એ બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો શું છે? ભંગ. કેમ કે બાળકને શિક્ષણ એ જરૂરી છે, એને મજૂરી કરાવવી જરૂરી નથી. વળી 14 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકને મજૂરી રાખવું તે કાયદાનો પણ ભંગ છે. તેથી બાળ મજૂરી અટકાવવી જોઈએ. ત્યારબાદ જોઈશું ચોથા નંબરનું, અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં શું આવે છે? મોટી ભરતી આવે છે. તેમાં જવાબ આવશે, દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. દર અમાસ અને પૂનમના દિવસે શું થાય? સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આ ત્રણે સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને
સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય? સમુદ્રમાં જે મોજા રહ્યા એ શું થાય? ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. બરાબર? ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય છે? અમાસ અને પૂનમના દિવસે શું આવે છે? મોટી ભરતી આવે છે. ત્યારબાદ જોઈશું આગળનો પ્રશ્ન, જોડકા જોડો. જે આપણને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય છે જોડકાનો, જે કેટલા માર્ક્સનો છે? 4 માર્ક્સનો હોય છે. વિભાગ અ અને વિભાગ બ સાથે જોડવાના છે. પહેલું કુતુબ મિનાર. તો કુતુબ મિનારમાં શું આવશે? દિલ્હી. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હીમાં આવેલો છે. ત્યારબાદ બીજું ઢાઈ દિનકા ઝોપડા. ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ છે, જે ક્યાં આવેલી છે? અજમેરમાં આવેલી છે. ત્યારબાદ ત્રીજું વિજયનગર. તો વિજયનગરમાં આવશે તુંગભદ્રા. વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ જોઈશું બહમની રાજ્યની રાજધાની. તો બહમની રાજ્યની રાજધાની શું આવશે? બીડર. શું આવશે? બીડર. ત્યારબાદ જોઈશું આપણે આગળનો પ્રશ્ન, ત્રીજો. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1-2 વાક્યમાં આપણને જવાબ આપવાનું કીધેલું છે. 10 માંથી ગમે તે 8. 10 પ્રશ્નો આપેલા છે, એમાંથી આપણે ગમે તે 8 જ લખવાના છે. જેના કેટલા માર્ક્સ છે? 16 માર્ક્સ. એનો મતલબ એમ કે એક પ્રશ્નના 2 માર્ક્સ છે. પહેલું, રાણીની વાવને કયો દરજ્જો મળેલો છે? જે આપણે પાટણમાં આવેલી રાણકી વાવ એને કયો દરજ્જો મળેલો છે? તો એમાં જવાબ આવશે રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. રાણીની વાવને કયો દરજ્જો મળેલો? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. આગળનો પ્રશ્ન, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું જે પ્રથમ યુદ્ધ એ કોની કોની વચ્ચે થયું હતું? તો એમાં જવાબ આવશે બાબર અને ઇબ્રાહિમ લોધી. બાબર અને ઇબ્રાહિમ લોધી આ બંને વચ્ચે, ઇબ્રાહિમ લોધી આ બંને વચ્ચે ઈસવીસન 1526માં થયું હતું. બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે ઈસવીસન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. આગળનો પ્રશ્ન, શિવાજીના માતા પિતાના નામ જણાવો. શિવાજીના માતા પિતાના નામ જણાવો. તો શિવાજીનું માતાનું નામ જીજાબાઈ હતું. માતાજી રહ્યા એનું નામ હતું જીજાબાઈ. શું નામ હતું? જીજાબાઈ. અને એમના પિતાનું શું નામ હતું? તો શાહજી. શું હતું? શાહજી. આગળનો પ્રશ્ન ચોથો, સ્થાપત્ય એટલે શું? તો સ્થાપત્ય એટલે શું થાય? બાંધકામ. સ્થાપત્ય એટલે બાંધકામ એવો અર્થ થાય છે. બાંધકામ એવો અર્થ થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને શું કહેવાય? સ્થાપત્ય કહેવાય છે. શેના બાંધકામ? મકાન, નગર, કુવા, કિલ્લા, મિનારા, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો આ બધાના બાંધકામને શું કહેવાય? સ્થાપત્ય કહે છે. ત્યારબાદ જોઈશું 5મો પ્રશ્ન, ભૂકંપ કોને કહે છે? મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય છે. આ કંપનને ભૂકંપ કહે છે. મૃદાવરણીય ભૂતકતી અંદર જે જમીનની અંદર જે પ્લેટો આવેલી એની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર શું થાય? કંપન પેદા થાય છે. આ કંપનને શું કહેવાય? ભૂકંપ કહે છે. ત્યારબાદ જોઈશું આપણે 6થા નંબરનો પ્રશ્ન, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? જે મીઠું પાણી રહ્યું એના મુખ્ય સ્ત્રોત કયા કયા? તો એમાં જવાબ આવશે હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના સ્ત્રોતો છે. કયા કયા? હિમશિખર, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ અને ઝરણા આ શું છે? મીઠા પાણીના સ્ત્રોતો છે. આગળનો પ્રશ્ન,
7મો, વાતાવરણમાં કયા કયા વાયુઓ છે? વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા? તો વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હેલિયમ વગેરે વાયુઓ આવેલા છે. નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હેલિયમ આ બધા વાયુઓ વાતાવરણમાં આવેલા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, મતાધિકાર કોને કહે છે? તો 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર કહે છે. 18 કે 18 થી વધારે ઉંમરના દરેક નાગરિકને શું કહેવાય? મતાધિકાર કહે છે. ત્યારબાદ જોઈશું આગળનો પ્રશ્ન, ખરડો કાયદો ક્યારે બને છે? ખરડો જે રહ્યો એ કાયદો ક્યારે બને છે? તો સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાં એટલે કે 3 તબક્કામાંથી પસાર કરીને જો રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો શું બને છે? કાયદો બને છે. ત્યારબાદ જોઈશું 10મો પ્રશ્ન, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. તો આ રીતે આપણે વિભાગ 1માં આપણે વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને એક વાક્ય જોયા. બીજો વિભાગ આપણે બીજા વિડીયોમાં જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.